વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહ્વાન કર્યું છે કે ઈંધણ બચતને માટે તમે ઇલેક્ટ્રિક કાર લઈને સંકલન સાથે પહોંચી. આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રીજીએ જ્યારે આ વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી અને સમગ્ર દેશવાસીઓને જે આહ્વાન કર્યું છે અને આ આહ્વાનની અંદર તમામ દેશવાસીઓને જે અમુક અપીલો કરી છે એની અંદર એક મહત્વપૂર્ણ અપીલ એ ઈંધણ બચાવવાની પણ અપીલ છે. અને આ અપીલના અંતર્ગત જે એનર્જી સસ્ટેનેબલ જે ઓપ્શન્સ છે એને આપણે કઈ રીતે એક્સપ્લોર કરી શકાય એ માટેના આજે એક જે પહેલ છે એ મારા દ્વારા કરવામાં આવી છે. આજે જ્યારે મારા ધર્મપત્ની પાસે જ્યારે ઇલેક્ટ્રિક વ્હીકલ હોય અને તેઓને આજે એમના નોકરી અર્થે ના જવાનું હોય, આજે હું એમનું ઇલેક્ટ્રિક વ્હીકલ લઈને આવ્યો છું. અને જ્યારે પણ અમારા ઘરે આ ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપલબ્ધ હશે અને મારો પ્રવાસ થવાનો હશે ત્યારે આ જ ઇલેક્ટ્રિક વ્હીકલથી પ્રવાસ કરવાનું હું પ્રયોગ કરીશ. અને એ પ્રયત્નથી માનનીય વડાપ્રધાનશ્રીની અપીલમાં હું મારું પણ ખિસકોલી સમૂહ શું યોગદાન આપી શકું એ માટેનો પ્રયાસ કરીશ. વડાપ્રધાનની અપીલથી તો વર્ક ફ્રોમ કરવું. માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ આ અપીલને ધ્યાનમાં રાખી અને ગઈકાલે કેબિનેટની બેઠકની અંદર અમુક સૂચનો કર્યા છે. જે વિભાગોની અંદર વર્ક ફ્રોમ હોમ શક્ય બનશે ત્યાં જરૂર પડીએ એના માટે વિચારણા કરવામાં આવશે.